હેલો લક્ઝરી મોર્નિંગ. એક ઇંગ્લેન્ડની લેડીઝ ટેનિસ પ્લેયર હતી. તે નાનપણમાં તેની મમ્મી સાથે એક ડેન્ટિસ્ટને ત્યાં દાંતનો ઈલાજ કરાવે. હવે એવું થયું કે જ્યારે ડૉક્ટર તેના મમ્મીનું દાંતનો ઈલાજ કરતા હતા ત્યારે મોત થઈ ગઈ. અને ત્યારથી નાનપણથી જ એટલી ડરી ગઈ કે તેને વિચારી લીધું કાંઈ પણ થશે ને તો હું કોઈ દી દાંતનું ઈલાજ ક્યારેય કરાવીશ નહીં, કાંઈ પણ મારા દાંતમાં થઈ જાય. ધીમે ધીમે તે મોટી થઈ ગઈ. તેને પણ એક દાંતની બીમારી થઈ ગઈ. તો તે પણ તે ડેન્ટિસ્ટ પાસે ક્યારેય જતી નથી. અને ઘણા લોકોએ, ઘણા માણસોએ, ઘણા મિત્રોએ એને સમજાવ્યા. પછી તે સમજાવીને એક દિવસ તે ડેન્ટિસ્ટ પાસે ગઈ. અને જ્યારે તે ડેન્ટિસ્ટ પાસે ગઈ અને ઈલાજ કરાવતી હતી તો તેની પણ સેમ પરિસ્થિતિમાં જ મૃત્યુ થઈ ગઈ. તો તેને હંમેશા માટે ડર હતો કે જ્યારે હું ડેન્ટિસ્ટ પાસે જઈશ ત્યારે મારું ઈલાજ કરાવતી હશ. અને તે ડર એકદમ ખોફમાં બદલી ગયો અને તેને હાર્ટબીટ વધી ગઈ અને એટેકથી તે મરી ગઈ. તો આવી રીતના કોઈ ડર હોય છે તે આપણે આખી જિંદગી પીવડાવતો હોય છે. અને ડરની બાબતમાં ઘણું બધું થઈ જાય. તે કોઈ બીમારીનો ડર હોય, કોઈ પરિસ્થિતિનો ડર હોય છે. તો આ ડરને કંટ્રોલ કરવાનું શીખો અને હંમેશા યાદ રાખવાનું, ડરની આગળ જીત છે. થેન્ક યુ.